ભાવનગરમાં એમકેબી યુનિવર્સિટી આંતર કોલેજ ખેલકૂદ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો। ભાવનગરમાં એમકેબી યુનિવર્સિટી આંતર કોલેજ ખેલકૂદ મહોત્સવનો પ્રારંભ સિદ્સર રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યો છે। 20 ઇવેન્ટમાં 33 સંસ્થાઓના 339 ખેલાડીઓ ભાગ લેશે। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ। ભાઈઓ બહેનો અને એ વિદ્યાર્થીઓ પણ આ ઉપસ્થિત છે, ખેલાડી મિત્રો, તો તેમનું પણ હૃદયથી સ્વાગત કરું છું। અન્ય આમંત્રિત પત્રકારો, પ્રેસ મીડિયા, અમારા જુદા જુદા વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત છે, તેમનું પણ હું હૃદયથી સ્વાગત કરું છું। ભાવનગર યુનિવર્સિટી એ હંમેશા કાંઈક નવું કરે અને આપણે કોઈ ખેલાડીને પ્રોત્સાહન કરવા માટે આ બધું કરતા હોય। આ વખતે પણ છે એ લગભગ 33 અને 339 પાર્ટિસિપેટ થયેલા છે। ખુદ યુનિવર્સિટી છે એ યજમાન છે અને આમાંથી જે બહાર પણ અમે એક બોર્ડ માર્યું છે ક્વોલિફાઈડ આંક માટેનું। એક ઇન્ટર કોલેજ અને ઇન્ટર યુનિવર્સિટી બે ક્વોલિફાઈડ આંક છે। ઇન્ટર કોલેજ માટે જે ક્વોલિફાઈડ અને 1, 2, 3 એવા સર્ટિફિકેટ અને મેડલ સામે પાછળ આપણે વિક્ટરી સ્ટેન્ડ છે ત્યાં બધા મહેમાનો અને મેડલથી એને સન્માનિત કરવામાં આવશે અને લગભગ 10 ટ્રોફી અહીંયા ઉપસ્થિત છે। એમાં અમારે લગભગ છે ઇન્ડિવિજ્યુઅલ ગેમ છે અને સાંધિક એટલે સમૂહ રમતો છે અને ત્રીજો પાર્ટ એથ્લેટિક્સ છે। આ બધા જ માંથી જે ગુણ બેસ્ટ મળે એને જનરલ ચેમ્પિયનશિપ કહીએ છીએ। આજે એક સ્પોર્ટ્સ હબ તરીકે આખા ગુજરાતમાં કહેવામાં આવે છે એ બદલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ભાવનગર યુનિવર્સિટી કુલપતિ શ્રી ડૉક્ટર દિલીપસિંહજી અને સમગ્ર ટીમનો હું આભારી છું। આપની મહેનતને લઈને ભાવનગરનું સ્પોર્ટ્સ એટલું આગળ ગયું છે અને આજની સ્પર્ધા માટે જેટલા પણ યુવાનોને એથ્લીટ્સે મહેનત કરી છે એમને મારી હાર્દિક શુભકામનાઓ પાઠવવા માંગુ છું। થેન્ક યુ। आज भावोत्सव 2024-25 में मंच पर उपस्थित वाइस चांसलर श्री युवराज श्री गोहिल जी, अँ उपस्थित चुड़ासमा जी, चावड़ा जी, गोहिल जी, जानी साहेब, अँ उपस्थित बधा कोच मित्रों, बधा प्रतिभागी भाईओ बहनों, સૌથી પહેલાં તો હું તમે બધાને ખૂબ ખૂબ શુભકામના આપું છું કે તમે અહીંયા મેડલ જીતો કે નહીં જીતો પણ તમે તમારા સર્વશ્રેષ્ઠ આપો। તમારા જે પરફોર્મન્સ, જે ઇવેન્ટમાં તમે પાર્ટિસિપેટ કરવા જઈ રહ્યા છો એમાં તમે તમારા બેસ્ટ પરફોર્મન્સ તમારે આપવાનું છે। આ સ્પિરિટથી આપને સ્પોર્ટ્સ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરવાનું છે। બીજું કે હું કહેવા માગું છું કે આપના ભાવનગર ખૂબ લકી છે કે આપને ખૂબ સારી સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપને મળ્યું છે અને આ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અને આપણા જોડે સારા કોચેસ પણ છે, ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સાથે કોચેસ પણ છે। તો આટલી સારી સગવડ જ્યારે આપને મળી છે તો એનું મેક્સિમમ યુટિલાઇઝેશન આપને કરવું જોઈએ અને અત્યારે યુનિવર્સિટી મીટ હોય કે પછી સ્ટેટ લેવલની મીટ હોય કે ઝોનલ મીટ્સ હોય, નેશનલ હોય અને પછી 2036માં આપ સૌને કદાચ ખબર હશે કે ભારત ઓલિમ્પિકની મેજબાનીની દાવેદારી રાખી છે અને ભારતમાં પણ ગુજરાત રાજ્ય એના માટે બિડિંગ કરી રહ્યું છે। એટલે લગભગ આપની સંપૂર્ણ શક્યતા છે કે ગુજરાતમાં 2036ની ઓલિમ્પિક થવાની છે। એના માટે આજથી આપણે સ્પોર્ટ્સ કલ્ચર મેં જે આપણે નાના બાળકોને, નાના જે યુથ્સને આજથી જે પ્રમોટ કરશું તો 2036 સુધી આપને ઓલિમ્પિક લેવલના મેડલ, જે આપણે સ્પોર્ટ્સના જે ટોપ ઉપર કોઈ સંસ્થા હોય તો આ ઓલિમ્પિક, ટોપની જે ઇવેન્ટ હોય તો ઓલિમ્પિક, એના માટે અત્યારથી આપણે ટાર્ગેટ કરવું પડશે અને એના માટે એક સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરવું પડશે અને આ સ્પોર્ટ્સ કલ્ચરમાં દરેક લોકોને જોડાવવું પડશે, ખૂબ મહેનત કરવું પડશે। નાના નાના બાળકો જે અત્યારે છે 12 વર્ષ પછી, જે આજે તમે જુઓ કે જે 10 વર્ષના છે, 12 વર્ષ પછી 22 વર્ષના થશે, 25 વર્ષના થશે, 28 વર્ષના થશે, આ લોકો પાર્ટિસિપેન્ટ થવાના છે। તો એની તૈયારી અત્યારથી જે નહીં કરશું તો આપણે નહીં પહોંચી વળશું। ગુલઝાર મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ સાદી। આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ સાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે। સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે। સમૂહ સાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે।
ફોર્મ મેળવવા સંપર્ક કરો. હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9687314318.